હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. જો નાસ્તો કરવા બેસી ગયો છું. સવારમાં મને ચા પાઈ, ચા તો ભાવતી નથી, હું ચા ન પીતો. સવારમાં ભાખરીને શાક ખાઈ લઉં. હો, ભાખરી છે, શાક છે, અને અરે પાણી થોડું ગળે ઠેરાણું ભરાણું હોય તો પાણી પી લેવાનું. આપણી આ સિસ્ટમ છે. કેમ હામું જોશું હીરા ને તું હવારમાં ये स्टाइल सबका अलग अलग स्टाइल रहता है. કે અમારી સ્ટાઇલ છે, મને આવું જ ભાવે. સવારમાં મને બીજું કંઈ નાખો, હું આવું જ ખાવા હોય. શાક ભાખરી સારું, હાલો તો ફટાફટ ખાઈ લો, પછી નીકળું નહીં તો મોડું થઈ જાય. તો ફાઇનલી સાઈડ ઉપર આવી ગયા છીએ. ચશ્મા બસમાં પહેરી લીધા છે મેં. જયેશભાઈ નવા રહેવા હતા અમારા આટલું મને કીધું કે મોત કે જા તમે તો કામ ઉપર ચાલુ કરી દો. સેવા કામ ઉપરથી નથી કરવું, કીધું કાંઈક ચાલુ વિશાની હોય તો દેખાય ચશ્મામાં કે નહીં ચેક કરવી પડે. નહીં તો રસ્તામાં દોરો બોરો આવે તો હેરો દેખાય. પતંગના વાતાવરણથી અત્યારે ગમે ત્યારે ગળામાં દોરો આવી જાય. ચશ્મા પહેરવાની દોરો દેખાય કે નહીં ચેક કરવા આટલું આપણે ચશ્મા પહેરીને આખો દી કામ કરવાની ઈચ્છા છે. પણ હવે નવા છે તો પછી એમ થાય કે નહીં ખોટો ખર્ચો કર્યો છે તો બગાડવા ત્યાં. આ બધા વાઘા બદલી રહ્યા છે અહીંયા. આ બધા અમારા ખેલકા બેલકા પડ્યા છે અહીંયા. કપડાં બપડા ચેન્જ કરવાનો રૂમ છે અમારો. રૂમ તો અમારો નથી, ફ્લેટનો છે, પણ અમે ત્યાં બદલી નાખી પડે. કે ઘરના કપડાં અહીંયા પહેરીને કામ કરીને તો કપડાં બગડે એટલે બાયું ખસકાવે ફોન નો થાય. આ મારા વાંધે છે, આને કાંઈ ઉપાધિ છે આ બદલે કે ન બદલે, પણ અમારે બધી વસ્તુ જરૂરી છે. અમને ઘરેથી બાયું કાઢ્યું મૂકે તો અમે કપડાં આવી બદલી નાખી. તો એ ખીજાય કાઢી તો શું મૂકે તબલો કાકાનો, પણ આમ ખીજાય અમને. એટલે અમે કપડાં બપડા બદલીને પછી ચશ્મા ક્યાં ભૂલાઈ ગયા. આમ કેમ થાય, દેખાતું કેમ ચશ્મા પહેરીને હા અહીંયા સાઉથમાં મળે પતંગ સગાવવાની મજા આવશે. હા સાચી વાત છે. 15માં મળે પતંગ સગાવવા આવવાનું છે. બાયુને જ્યાં થવું ના થાય. હું તો કહું બાયુને ઘરે જ રહેવાય. હું કેવું ચાલું સાબે ન ચડે કોઈ કાઢી કાંઈ નહીં. સારું હાલો. જો અત્યારે અધૂરું જે પડ્યું હતું કાલનું એ જ આપણે શરૂઆત કરી દેવાની થાય છે લગાડવાની. બાકીનું એટલું લાવી ગયેલું છે. હાલો અધૂરું ચાલુ કરવાનું છે ને. શું કેવું થયેલા તારું બાયુને ધાબા પર ન ચડાવાય બધા ટાઈટના. એ હેરાન થાય ખોટા એની. અમને શું બહુ ઓલું થાય થોડુંક. અમને બી આવી જાય એટલે અમે કેન્સલ રાખ્યો. પ્રોગ્રામ ફેરકી પતંગ નથી લેવાના. અહીંયા જે આવે ને એમાં પકડી શકાય એવું સસ્તામાં પતાવવાનું છે. કેમ કે આ વાર અમારું થોડું નબળું છે એવું લાગે છે મને. એમ બાયુને સમજાવવાની છે. બાકી તમને જ કંઈ કહેવાનું છે. સારું હાલો કામે લાગી ગઈ. જો આ બધા કામ કરે છે. આ બધું એક મશીનથી કટિંગ કરે છે, એક જો બાર ડોકા કાઢે છે, એક આ બધું તરી બનાવે છે. ના એટલી ટાયર લગાડેલી છે આપણે. જો આ કેટલી લગાડી 1 2 3 4 5 6 7 8 ટાયર લગાડી આપણે. પછી બપોર કરવાનો વાર છે ખાવાનું. તમે રીતે માવો બોલાવી દઈ ખાય ને થોડુંક લગાડી ખાવા દઈ દઈએ. જયેશભાઈ લાવે છે હવે માપ લે એવું લાગે. જો ટેપ કાઢીને લીધું ને એમાં હા હોલ પાડી દેતો. હાલ હોલ પાડવાનો છે. આ ગેસનો પાઇપ છે. અહીંયા ગેસના પાઇપનો હોલ પાડવાનો છે. પાડી દે બરાબર. કાપી નાખો 2 પોઈન્ટ કાપી નાખો. હાલો પછી માવો બાવો બની નાખું. તા માવો બાવો ખાઈને લાગી જાય. આ 2 ટાઈમ લાગે તો બપોર પડી જાય અમારે ખ્યાલથી. ખાવાનો ટાઈમ થઈ જાય તો ખાઈ લઈએ. તો બપોરનો 1 વાગી ગયો છે અને જમવા બેસવાની તૈયારી બસો છે. ફાઇનલ છેલ્લું થોડુંક ફિનિશિંગ કરે છે. આ ભાઈ કરી લે. અમારા શેઠ મોટા શેઠ છે અમારા. બહુ હવા કરતા હોય. જો દાંત કાઢે શેઠ કીધું ને તાતા થઈ રહે. બધા ફોર્મમાં આવી જાય. હું કેવું થયેલા સર હા તો આમ મોટા ઉપર દાંત કાઢવા પડે. હા દાંત કાઢમાં કાંઈ શેઠ બેઠા પત્રો મારી શેઠ બની જાય. કાંઈ નહીં સારું હાલો ભાઈ થોડુંક આ કામ કરી નાખે એટલે પૂઠા નાખી રહ્યા છે. બે જાય જમવા કે લાગી છે હવે ભૂખ. કે ભૂખ તો લાગે ને કારના બળ કરતા. સારું હાલો તમે ખાઈ લઈએ. તો જો ફાઇનલી જમવા બેસી ગયા છીએ. જમવામાં ભાખરી છે, મગનભાઈનું શાક, મગનું શાક. હા એ મગનભાઈનું તે કીધું એમ જ તે. હારવાર લીંબુનું અથાણું છે મારા માટે સ્પેશિયલ. ચઈલો તો ના ખાતો પણ હું તો ઝપટ બોલાવી દઉં. અય તું લેવો ખાવાનું લેવો કે નથી લેવા? શું લેવો? એનું શાક એનું છે ઈદ ના સમજાતું મને તો પેલા તારામાં. પડતું કર્યું પડતું કરી નાખ્યું. આ ભૂરો જમવા બેસી ગયો છે. બધા જમવા બેસી ગયા છે. 1 વાગે એટલે જમવા બેસી જવું જોઈએ. હું તો એમ જ કહું ખાધું પીધું ખભે આવશે, બાકી કાંઈ નહીં આવે. સારું હાલો તમે ઝપટ બોલાવી દઈએ. અમે ભૂખ્યા ક્યાં છીએ. સાંજ સવાર પણ સાંજ કાઢી નથી. અમે છેલ્લે કાઢી. લાસ્ટમાં સાંજ પીવાની વધારે મજા આવે એટલે નહીં રાખી. સારું હાલો તમે પેલા ખાઈ લઈએ. તો જમી કરી આરામ કરી લીધો ઘડી.
પાણી ધંધા લાગવાનો ટાઈમ થઈ ગયો છે, બધા ઊભા થઈ ગયા છે. હવે આપણે છેલ્લો પેલો માવો ખાઈ લઈએ, માવાથી શરૂઆત કરીએ. માવા ખાતા પછી મજા આવે, મૂડ આવી જાય કામનું. નહીં તો પછી ઊંઘ આવતી મારે જે ઉડી જાય ઘડી બપોરે, ઊંઘ ઉડે નહીં એટલે માવો ખાવા પડે. માવો ખાઈ લઈએ તો ઊંઘ ઉડી જાય થોડી. અમે તો હાલો માવો ખાઈ લઈ કામે લાગી. તો થોડા ઘણા ટુકડા લગાડ્યા. સાનો હોલ પડી ગયો છે, સા આવી ગઈ છે, રોશનભાઈ લઈને એવા છે. બધો ખર્ચો રોશનનો છે આજે. बहुत पैसा है अपने पास, तिजोरियां भर रही हैं इतना ગાત કાઢે વી પડી ગયું. રોશન શેઠ લે સીધો ગાડીઓ આવું છે બધું. કાંઈ નહીં હારો હાલો, એ તો ગાળિયા કર્યા કરશે પણ હું સાહેબ પાસે ધંધા લાગી જાઉં. હું તો સારું કામના બધું કંઈ લગાડતો હતો ભાઈ કીક લઈને. સારું છે કામ આપણું. પેલા ચા પી લઈ પછી સીધા કામે વળગી જઈએ. આમ હારું હાલો. તો અત્યારે 5:30 જેવું થઈ ગયું છે પણ ટાલ બધી પૂરી થઈ ગઈ છે એટલે આપણે કામ અત્યારે તમે જોઈ શકો આખો હોલ લાગી ગયો છે. બતાવી દે તમે આખો હોલ બતાવી આપણો જો આખો હોલ લગાવ્યો છે. ઓલી પેસેજમાં થોડીક 1-2 ટાલના લીધે અમારું બધું વસ્તુ છે એટલે અમે અત્યારે લીધું છે. પણ મેન વસ્તુ એ છે કે આપણે સાઈડ ઉપરના કપડાં એમાં પહેલાં અહીંથી ફાટી ગયા ત્યાંથી કાપી નાખ્યું. આ તો આખો પાંચ છે પછી હવે અહીંથી ફાટી ગયું એટલે વિચાર કરું છું કે અહીંથી કાપી અડધું આખું રાખવું કે પછી નિવૃત્તિ આપી દેવી. બધા મારા હેલ્પરો અને જયેશભાઈને એવું કહેવાનું છે કે ભાઈ હવે આને નિવૃત્તિની પણ સમાધિ આપી દે જે છે આપણે એ હિસાબે આજથી આપણા કપડાને એક મિનિટ જોવા દે તો ક્યાં ફાટ્યું છે. હા હવે સમાધિ થઈ ગઈ છે આપણી ફૂલેન ફાઈનલ સમાધિ. સારું હાલો તો કાલથી આપણે રજા આપવાની છે અને અત્યારે આપણે રજા લેવાની સાઈડ ઉપરથી એક કારે 2 કામ કરવાના છે. અને રૂમાલ જયેશભાઈનો પડી ગયો છે, કાંઈ વાંધો નહીં, આપણે પાછો આપી દેવો, પાડશું નહીં. અને આ મને બહુ દુઃખ છે કે હું અને પેન્ટને વિદાય આપું છું. સમથિંગ 2 વર્ષ આ પેન્ટ કરતો હતો, મારી લાગણી દુભાઈ છે પણ કાંઈ વાંધો નહીં. આજે બેહાણું કઈ જગ્યાએ રાખ્યું છે? હવે મારે કંઈક રાખવું તો જોશે જ કે પણ મારા મનમાં ઊંઘે ને ત્યાં રાખી હું મનમાં કંઈક ઊંઘવા દે મને આવું છે. કાંઈ નહીં સારું હાલો તો હવે ઘરે જવાના કપડાં પહેરી આવા કપડાં જાય તો 2-3 કૂતરા વાળા થાય ને કવડી જાય ન થાય એટલે આપણે જાય નહીં આવજો દાદા. ફાઇનલી અમે અત્યારે ઘરે જવાની તૈયારીમાં છીએ પણ જે 2 વર્ષથી લાગણી ભર્યું મારું પેન્ટ હતું એને મેં અત્યારે મસ્ત બારી આવી રીતના ટાંગી દીધું છે. જ્યાં લગીના સાઈડ પૂરી નહીં થાય ને ત્યાં લગીની યાદીમાં રાખ્યું કેમ કે ખબર પડે કે આ સાઈડ ઉપર આ પેન્ટને મેં નિવૃત્તિ આપી હતી કે સમાધિ કીધી જે ઘણો પણ છેલ્લે પેન્ટને વિદાય આપી છે. મેં ઘણો અફસોસ છે કે 2 વર્ષ લગીને પહેરેલું પેન્ટ ફાટી ગયું. કાંઈ વાંધો નહીં, તમે ખોટો અફસોસ શું કરતા મને જોઈને હું કરી લેવાનું બરોબર ને. તે વાત ઉપર માવો બને કાંઈ ખાઈ નાખીએ અત્યારે મગજમાં નાખો ગમમાં માવો ખાવો પડશે. ગમમાં માવો ખાઈ નાખી અને એલા તું શું કરાય શું કરશો શું કરશો એ औरत बनने का शौक है, औरत बनने का शौक. પેન્ટ બદલાવો છે હે બદલી નાખ બદલી તે બદલી લે ને કપડા ચેન્જ કરી લે ને તું ને. હા ઉસને કરી લે. ચલો હાલો તો ઓલો હવે અત્યારે કપડાં ચેન્જ કરે છે. બીજું મારે કાંઈ બોલાય નહીં, હું શરીફ માણસ છું કે આ દોસ્તાર તમને ખબર ને એટલે ન હોય એટલે વધુ છે તો કાંઈ વાંધો નહીં. અમે થોડી સભ્યતાથી એને કપડાં ચેન્જ કરવા દઈએ છીએ, બાકી તો હરખા સભ્યતા જેવું છે નહીં અમારા માટે. જોઈએ સારું હાલો તે અમે હવે ઘર ભેગા થઈ તો આપણે સાઈડ ઉપરથી આવી ગયા છીએ ઘેરે. અત્યારે મસ્ત નાંદન ફ્રેશ થઈને જો કાસામાં ઊભા છીએ, માથું બાથું ઓળવાટું જેવું તેવું બોલું છે જેવું આવડે બોલ નાખું. શું કહું તારું તું કેમ ડોકા કાઢે છે? જોઉં છું. ડોકા કાઢવાના દો ભાઈ છે ડોકા લ્યો, બહુ સારું લ્યો. સમજાઈ ગયું ને? સારું સમજાઈ ગયું ને? એમ બાયુને હંમેશા ખબર છે ને એમને સારું વાળું કાંઈ બોલીની બાજુમાં જ છે. હા, કાંઈ મળશે નહીં. સારું વાળો રાખો તો મારી રાખો ટાટા. તો 8 વાગી ગયા છે અને અત્યારે મારા ફ્રેન્ડના ઘરે જમવા જવાનું હતું તો મેં કીધું કે ચાલો અત્યારે કે આગું જવાનું હતું ને ઠંડી હતી થોડીક એટલે મેં કીધું હું 4 વ્હીલ કાઢ લઉં એટલે આપણે 4 વ્હીલ લઈ લીધી છે. હારે માતાજીને લીધે હારે માતાજીને આવું છું એટલે એને શું કે એને લઈ જવી પડે ક્યાંક ગયા હોય ફ્રેન્ડ સર્કલમાં ગયા હોય તો ઘરે જમવાનું હોય એટલે મારે લઈ જવી પડે એટલે કમ્પલસરી છે ફેમિલીમાં જવાનું એટલે ફેમિલીમાં 2 જણે કીધું એટલે 2 જણા જવાના છે એટલે એને હારે લઈ લીધી છે. અને ઠંડી તો છે પણ ઠંડી તો છે જ. જોઈએ હવે
કેટલા વાગ્યાના પહોંચે. અને મેન વસ્તુ તો એ છે કે વિવેકભાઈના ઘરે જાવ તમે વિવેકભાઈને ઓળખો જ છો, પણ એ ઘરે છે કે નહીં મને નથી ખબર. મને એમ કીધું હું ઘરે જ છું. એમ હવે જોઈએ, હવે ઘરે જઈને જો ન હોય તો એનો વારો પડશે. જોયા કરો જે ફોન કરીને ગેટે જઈને હાલો ગેટે એનો કઈ ઘરે છે તો એમનો થોડો થાય. હવે જે મારો દોસ્ત જ મારો ઘરે ન હોય તેના ઘરે જઈને હું શું કરવાનો છે. હાલો હવે જોઈએ, હાલો એના ઘરે જઈએ પછી કઈ વિચાર કરીએ કે શું છે શું નહીં. આમ ન કરું નથી પાછો ટર્ન મારીને ઘરે એવો માણસ છું. પણ જોઈએ આપણે હાલો. ખાતા આવશું હું તો રસ્તામાં ખાલી એવો જ માણસ હકીકતમાં. મેં એને ચોખ્ખું કીધું તમે ઘરે છો ને તો ના ઘરે ખોટી થાય કે નહીં થાવ. એ જો ઘરે હશે ને તો ના ખોટી થવા છે ને પાછો ઘરે એના ઘરે જમવા જવાનું થોડુંક પર્સનલ ધંધા થઈએ, થોડું કામ છે એટલે બે કામ પતાવતા હોય ઘરે. એમ 1 થી 2 નિશાને મારવાના છે. યસ હવે જોઈએ, પણ મને બહુ દુઃખ છે. તમને ખબર છે એનું દુઃખ છે એ કાંઈ નહીં. તમને કાઈ વાંધો ને હાલો દુઃખ હોય તો ભલે હોય ગાડી સ્ટાર્ટ કરો. સારું હાલો, એ બાઈક ન ખબર બધી સાઈડ ઉપરની વસ્તુ સાઈડ ઉપર રહી, બધી બાઈક ન ખબર પડી. સારું હાલો હું નીકળું. તો અત્યારે આપણે વિવેકભાઈના ઘરે જમવાનું હતું તો વિવેકભાઈના ઘરે આવી ગયા છીએ. પણ વિવેકભાઈ કેટલા વાગ્યા અત્યારે કદાચ? હજી 8:30 થયા છે. હે હું કેટલા વાગે ઘરે આવ્યો તમારા? 8 વાગે. હું વાત કરું 8 વાગ્યા કાંઈ નહીં, હું તો નહીં પણ તમને બીજા માણસો જવાબ ભરી દે. કેમ કે હું ભરું તો કોકને એમ થાય કે નહીં આ વિવેકભાઈની કાઢ આપણે વિવેકભાઈની વિધા કાઢશે હું એવું બતાવી તમને. હું ટાઈમ થવા જાય ભાઈ નીરા તમને સસ્તા મળશે બધું. પણ એને મને 1.5 કલાક માટે બેહેડો છે. આ તો જો એના ઘરે જમવા આવ્યો છું, પાઉંભાજી બનાવી છે ને. રીધી કે જો તમને 8 ના તો મને 6 વાગ્યા ને બધું. હા કેટલા વાગ્યા કેટલા અત્યારે? એટલે પોણા 10 વાગ્યાને મને ટાઈમ આપ્યો છે. કેટલા વાગ્યા? આવી ગયા ને ઠેકાણા? મેં કીધું ને હું નહીં જવા કરું, બીજા ભરી દે. કાંઈ નહીં, સારું હાલો. આ તો દોસ્તાર આટું મેં તો હું 1.5 કલાક વાટ જો. બાકી તમને ખબર છે હું કેવું માણસ છું. ઓલી કહેવત નથી એની જેવું છે. કેવું છે સમજી જાવ ને. એ તો રાવણ ને વિભીષણ ની વાત હશે આમાં તો. મને ભરોસો હોય ગળા લગીનો. પણ કાંઈ નહીં, એમાં હું થોડુંક માનું છું નો ડાઉટ. પણ આ જો કે દોસ્તાર આટો આપણે 1.5 કલાક વાટ જોઈએ. બાકી તો બીજો હોય ને તો કાંદા કાંઈ હું નિરાતે એવું બધું ખાવાના વાત ન કરે. પણ આપણે નિરાતે ખાઈ લીધો. પાઉંભાજી બનાવી છે મસ્તીની. જો તમારે ખાવી તમે વી આવજો વિવેકભાઈના ઘરે. મારા ઘરે આજનો કાંઈ પ્રોગ્રામ નથી. હું બીજાના ઘરે આવ્યો છું સમજ્યા. વિવેકભાઈના ઘરે આવ્યો છું. એ આપણું ઘર કહેવાય પણ આવ્યા છે એમ. જો અમારે ગટ્ટુની જેમ એક નાનું એને મોટા ભાઈની બેબી છે. સેમ ગટ્ટુ જેવું બોલે, બહુ મજા આવે મને. કાંદા કે ને કાંદા નો કહેવાય ને ડુંગળી જ કહેવાય. ગટ્ટુની જેમ સલાહ તો આપશે જ તે. કાદિકા શું નામ છે તારું? ત્રિષા. ત્રિષા. આવજો ને ગટ્ટુ. ગટ્ટુ ગમે ત્યારે એમ પાપા એમ કહેતું જ હોય. સારું વાળો તો આપણે મસ્તીની જમી લઈએ. પછી વિવેકભાઈનો થોડોક વારો પાડીએ. પણ એના ઘરે ને ઘરે વાર ન પડે, બધા ફેમિલી મેમ્બર બધા હોય એટલે બહાર જઈને નીચે ઓટલે વારો પાડી દે એનો. અત્યારે વિવેકભાઈના ઘરે જમી કાઢી નીકળીએ છીએ. વિવેકભાઈને બે ત્રણ આમ મસ્તીની ગાળી દેવાનું મન થયું મને. પછી મને એમ થયું કે પછી હવે કોકના ઘરે હોય તો કેમ ગાળી દે. એક તો મને 1.5 કલાક એકલાને બેહાડ્યો. પછી નિરાતે મોઢું દેખાડવા આવ્યા. પણ એમાં પાછા અત્યારે નીચે છોકરું લઈને આવ્યા. નકર તો એકલા હોય તો 1-2 દઈ દેતા જી. કઈ બોલાય નહીં એટલે કઈ બોલાય નહીં એટલે છોકરું લઈને આવ્યા છે. આ ભાઈનું છોકરું છે એટલે આવશે. મારે કાંઈ ન બોલે હસોડું. કાંઈ વાંધો નહીં હાલો. પણ આપણી પાસે દિવસોના કાંઈ દુકાન નથી. જ્યારે એકલામાં મળશે તે આપણે ઘાણો કાઢી નાખ્યો. એકલા समझने वाले को इशारा को आपे हाँ બોલે ત્યારે અત્યારે જો આયા જો એને મને મૂકી એ મને લઈ જાય છે. મારી ગટ્ટુ ઘરે વાટ જોવે. કાંઈ નહીં સારું હાલો. તો હવે અમે ઘરે ધીરે ધીરે નીકળીએ. હજી મનોજ રસ્તા વાટે છે ને બીજા દોસ્તારે વાટે બેઠા છે ને મળીને પછી ઘર બાજુ કરીએ. તો આપણે વિવેકભાઈના ઘરથી સીધા આપણે ચાણક્ય આવી ગયા છીએ. મસ્ત આપણું ચાલુ થઈ ગયું છે. બસ એટલા છે, વધારે નથી. એટલે વધારે નહીં દેખાડું. તો આ ચાણક્ય ટી સ્ટોલ છે. આપણું ચાલુ કર્યું ને તે હિંમતભાઈ મૂક્યું ને તે ધુવાડો જઈને ભાગમાં હોય ને એની પાસે જાય. તે આમ ખુરશી લીધું એ બાજુ ગયા, આમ ખુરશી લઈ તો આ બાજુ આવે. એટલે વિચાર કરો માણાના ભાગ હોય ને એની પ્રમાણે એ વસ્તુ મળે. એ ભાગમાં ફોમરો લખ્યો એટલે અને આમ જો એ લાગે ને આમ લાગે કેવું આમ તો ગોપીબેન ના બેન થઈ ગયા હગા. ઓલા કે ને કાળિયા ભાઈ જોડિયાને બને તો વાન નહીં ખાઈને પણ એનો હાન આવે. હું આવ્યો આમ જો ગોપીબેન નો હાથમાં ઘૂસી ગયો ગોપીનો. કાંઈ હાલો આપણે મસ્ત અહીંયા ઠંડા વાતાવરણમાં અહીંયા થોડાક શું કહેવાય ધુવાડો થાય આ ધુવાડો તો આવે છે. ધુવાડો નકર અમારે તો જિંદગીમાં ધુવાડો છે. તારા લગ્ન થતા ત્યારે ઓલા ચોરીના ફેરા 4 ફરે ત્યારે આ રીતનો ધુવાડો તારા યાદ નથી મને ભાઈ. એ બધી વસ્તુ યાદ ન કરતો હું અત્યારે. જવા દે હમણાં હું છે ને જૂની વસ્તુ યાદ ન કરતો. મારીને આમાં થાય થવા ગયો જાય ને જવા ગયો. કોળસા નાખી દે તારી ઉપર ગરમા ગરમ. હારું હાલો. તેવડ છે પેલા તેવડ છે અડો તો કોલસો એક લે, અડો અડી લીધું, એમ લે, નહીં, ખા. અડો આમ પકડો એને પકડો
એ અત્યારે મને મૂડ હાલો નથી. ને હવે માય કાંગલા થી કાઈ નો થાય જાણ. હા વાંધો નહીં, હું માઈક આંગલો બસ. હારું, હાલો. ચકલી છેલ્લા છે કોઈ ને- બાજ નો બને. હા હું બાજ છે ને ને? હું ચકલી બસ. ખાવા જઈએ ને ખાવા જઈએ માં આપણે ગાયગા. આજુબાજુમાં બસ હવે ભણતા હોય ભલે બોલવામાં આવે. ન દઈ હાલો હાલો પણ આ તો ઘરે તોય આપણે એમ જવાનું, થાય કે હાલો, ભાઈ બાર વાગે, કાંઈ નવરા માણા વાળા કેમ નખો જ વાળે એમ હું સાંભળી લઉં બધું હાલો. પછી હું બાર વાગે સાંભળું હાલો ને લોપ કરતા. તો સીઝન ચાલુ બધું ખબર જ હતી કાંઈ નહીં હારું હાલો ગુડ નાઇટ સ્વીટ કેર હુઈ જાજો ને હું ઘરે જઈને હુઈ જાવ ત્યારે થાક્યો છું